નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં ફરી એકવાર વાત કરીશું કે જે લુખા તત્વો બેફામ બન્યા છે, આતંક મચાવે છે એની. કારણ કે વળી એક પાછો વિડીયો તલવાર હાથમાં રાખીને જે અસામાજિક તત્વો છે એનો વાયરલ થયો છે. એટલે રખિયાલમાં ગરીબનગર પાસે જે આતંક હતો, બીજો એક વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારે પોલીસનો પણ સીધો મેસેજ છે કે કાયદો તોડશો તો ખાખી ચૂપ નહીં બેસે. અને અમદાવાદમાં જે કાયદો તોડનાર અથવા તો આતંક ફેલાવનાર અસામાજિક તત્વો છે એને પોલીસે પરચો ચોક્કસ બતાવ્યો છે. આ વખતે અસામાજિક તત્વોએ જે હદ કરી નાખી હતી અને પોલીસની સામે તલવારને છરી લઈને પોલીસની સામે થયા હતા. ખુલ્લે આમ જે આતંક મચાવ્યો હતો, ફઝલ શેખ ને સમીર શેખ, એમની ધરપકડ કરવામાં આવી છે અને એમને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. કાયદાનું ભાન કેવી રીતે પોલીસ કરાવતી હોય આપણે સૌ સારી રીતે જાણતા હોઈએ છીએ અને એ જ્યારે કેમેરામાં આવે છે ત્યારે આપણને ખબર પડી જતી હોય છે. કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો કહ્યું હતું કે સીધા રહેજો, પોલીસ સાથે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ પડશે. આવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. ને જે પ્રમાણે આ જે આરોપીઓ છે, આ જે આતંક મચાવે છે, જે લુખા તત્વો, જે અસામાજિક તત્વો, એ જ્યારે પોલીસ સાથે ચાલતા હોય છે એટલે તમને અંદાજ આવી જતો હશે કે કઈ રીતે એમને કાયદાનું ભાન કરાવવામાં આવે છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું છે કે કોઈ ટપોરી સામાન્ય નાગરિકને જો હેરાન કરશે તો એનો વરઘોડો તો નીકળશે જ. આ વાત પણ એમણે કરી છે. બીજી તરફ તમે જુઓ કે પોલીસ ખુદ ડરવા લાગી, એવા દ્રશ્યો આપણને જોવા મળ્યા. તો પછી સામાન્ય લોકોનું શું થશે? સવાલ એવી થાય કે આવી રીતે આ લુખા તત્વો પોલીસ પર ભારે પડ્યા, કેવી રીતે શક્ય બને? આ ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે. અને પોલીસ મામલો થાળે પાડવા ગઈ હતી પરંતુ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. અને રખિયાલ ઘટનામાં 2 પોલીસ પોતાની ફરજમાં બેદરકારી રાખવા બદલ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અને ઘટના સ્થળેથી આજે પોલીસ કર્મીઓ નીકળી ગયા છે. તે અંગે તેમની વિરુદ્ધ તપાસ પણ થશે. આ બધાની વચ્ચે આનો અંત ક્યારે આવશે અને ખાખીનો ખોફ કેટલો? આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર મારી સાથે છે. અશ્વિનજી, સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ મારી સાથે છે. નિશાંતજી, આપનું સ્વાગત. જય હિન્દ. અને આરસી પટેલ, રિટાયર્ડ ઓફિસર આરસી પટેલ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જય હિન્દ. જય હિન્દ. નમસ્કાર. નમસ્કાર. અશ્વિનભાઈ, શરૂઆત આપનાથી કરીએ કારણ કે અમદાવાદ પોલીસની આબરૂનો સવાલ છે, ગુજરાત પોલીસની આબરૂનો સવાલ છે. વારે ઘડી આવા વિડીયો વાયરલ થવા અને ક્યાંક ખુલ્લેઆમ તલવારોથી કેક કપાતી હતી, હવે તો ખુલ્લેઆમ તલવારો લઈને આ આતંક મચાવવામાં આવે છે. ને સામાન્ય માણસ સામે નહીં પરંતુ પોલીસ સામે, પોલીસને સામે દાદાગીરી કરી, દરવાજો ખોલી ગાડીમાં બેસાડી પોલીસને રવાના કરવી, આ જે દ્રશ્યો ક્યાંક જોવા મળે છે. લુખા તત્વોનો આતંક છે. પોલીસ સાથે દાદાગીરી કરીને જો ધમકી આપવામાં આવતી હોય તો ગુજરાતની પ્રજા, અમદાવાદની પ્રજાનું રક્ષણ પોલીસ કઈ રીતે કરે? આ સરકાર, આ ગૃહ વિભાગ શું કરી રહ્યું છે? આવા સવાલો અશ્વિનભાઈ થઈ રહ્યા છે. સરકારની કામગીરી આપ સૌના સમક્ષ છે. અનેક વાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ દાખલારૂપ કામગીરી કરી બતાવી છે. અનેક સારા સારા અધિકારીઓને યોગ્ય જગ્યાએ પોસ્ટિંગ આપ્યું છે. અનેક આઈપીએસ ઓફિસર એમની ફરજ નિભાવે છે. પરંતુ એ વાત સાચી છે કે થાના અધિકારીનો જે ખોફ હોવો જોઈએ, પીઆઈનો જે ખોફ હોવો જોઈએ, એ ખોફ નહીં હોવાના કારણે અનેક આવી ઘટનાઓ બને છે. અગાઉ આપણે જોયું છે કે માત્ર પીઆઈ એક પોલીસ સ્ટેશનમાં જો કડક આવે ને તો ગુનેગારો ભાગતા ફરતા હતા, એની હદ છોડી દેતા. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મારે જાહેર આપના માધ્યમથી કહેવું જોઈએ, સરકારની સૌપ્રથમ જવાબદારી છે. સરકાર અધિકારીઓને મૂકે છે પરંતુ અમુક જવાબદાર અધિકારીઓ પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ આમાં ચોક્કસથી સંજ્ઞાન લેવું પડે. તમારી ધાક નથી, તમારી પ્રવૃત્તિમાં તકલીફ છે. અનેક વાર આપણે જોયું છે કે જ્યારે અમને ખબર છે સાબરમતી પોલીસ સ્ટેશનનો એક દાખલો આપવું, જે ગૌરવવંતી વાત જે તે વખતે પણ હતી. સરકાર ભાજપની નહોતી પરંતુ જે તે વખતે પીઆઈ સાબરમતી પોલીસ સ્ટેશનમાં હતા ત્યાં સુધી એ વિસ્તારમાં કોઈ ગુનેગાર આવતો નહોતો. એમણે એમના દીકરાને ખુદને રાત્રે ફરતો હતો તો ગાડીમાં બેસાડીને આખી રાત ફરાયો હતો. આવી ધાક ધમકી વાળા અધિકારીઓ અત્યારે કેટલા? અને એમણે આની ચિંતા કરવી રહી. સરકાર તમને ફ્રી હેન્ડ આપે છે ત્યારે પોલીસના અધિકારીઓ જે સીધા એક્શનમાં છે, એક્ઝિક્યુશનનું કામ છે,
એમણે એમની તાકાત બતાવવી પડે. ઘણીવાર બિલકુલ ઘણીવાર પાછળથી ડિસ્ટર્બના લોકો કે બીજા જાબાજ વ્યક્તિઓ આ લો એન્ડ ઓર્ડર સાચવવામાં સફળ પણ થાય છે. આપણે જોયું કે ગુંડા તત્વોને નશ્યત કરવી તો કરી જ શકાય છે. તો ડર ઉભો કરવાની કોશિશ છે. પોલીસ દરેક જગ્યાએ ઊભી ના થઈ શકે, ડર ઉભો કરે એવી વ્યવસ્થા પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરે તેવી વિનંતી. બિલકુલ અશ્વિનભાઈ, એક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે, સહપ્રવક્તા તરીકે, બીજું કે ભારતીય સરકારના પ્રવક્તા તરીકે આપે જે વાત મૂકી બહુ ચોક્કસ, બહુ જ ન્યુટ્રલ વાત મૂકી છે. બાકી ભાજપના પ્રવક્તાઓ ક્યાંક બચાવ કરતા જોવા મળે છે, પણ આપે કહ્યું છે કે અધિકારીઓનો જે ખોફ હોય એ નથી. આપે સ્વીકાર્યું છે, બહુ જ સારી બાબત છે અને ખરેખર આ બાબત બહુ બિરદાવવા લાયક છે. પણ હવે સવાલ એ છે અશ્વિનભાઈ કે સરકાર આ નથી વિચારતી, ગૃહ વિભાગ આ નથી વિચારતું, કારણ કે હર્ષ સંઘવીજી ગૃહ રાજ્યમંત્રી સીધા રહેજો, નહીતર પોલીસનો પનારો પડ્યો છે અને ચાલવામાં તકલીફ તો પડશે જ, વરઘોડા તો નીકળશે જ. પણ એક દાખલો આપણે નથી બેસાડી શકતા સાહેબ કે વરઘોડાનો ડર રહે, એ તળિયા તૂટી જતા હોય, એ ચાલવામાં તકલીફ પડતી હોય, એનો ડર જે ખોફ હોવો જોઈએ એ બેસાડવામાં ક્યાંક નિષ્ફળ છે. દિલીપભાઈ, હવે મને લાગે છે સરકાર અને અધિકારીઓ પણ પ્રોએક્ટિવ કામગીરીમાં જોતરાયા છે અને એટલા માટે હવે ડર ઉભો થશે. હવે કોઈ બી ચમરબંધીને ચાલવામાં મુશ્કેલી પડે એવા દ્રશ્યો હવે આપણી સામે આવી રહ્યા છે. એનો ચોક્કસથી અસર થવાની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની પણ સમસ્યા હોય છે. જ્યારે આવું થતું હોય ત્યારે બિનજરૂરી કાયદાકીય વિવાદમાં આવતા હોય છે. એટલે સમાજે પણ જાગૃત થવું પડશે કે આવા ગુનેગારોને નશ્યત કરવાના હોય ત્યારે પોલીસને સાથ સહકાર આપે. પોલીસના જવાનો જ્યારે કામગીરી કરતા હોય ત્યારે ખોટી માનવ અધિકાર પંચ અને બધી જગ્યાએ જઈ અને ગુનેગારોને જે છાવરવાની કોશિશ થતી હોય તો તેવા લોકોએ આની અંદર પોલીસને સહકાર આપશે તો ચોક્કસથી પોલીસનો ભય ઉભો થશે. ચલો, અને બિલકુલ મેં કહ્યું નિશાંતભાઈ, યસ નિશાંતભાઈ, જે પ્રમાણે વાત કરી અશ્વિનભાઈએ તો ચોક્કસ સ્વીકાર્યું છે અને વાત પણ એમની સાચી છે કે ક્યાંક અગાઉ કડક પીઆઈ જોવા મળતા હતા, ગુનેગારો ક્યાંક એ હદ છોડી દેતા હતા એ પોલીસ સ્ટેશનની. હવે ક્યાંક એ દ્રશ્યો જોવા નથી મળતા, પણ ક્રાઇમ રેશિયો ઘટ્યો છે, ગુનાઓમાં ઘટાડા થયા છે, આવો દાવો કરવામાં આવે છે. ગુનેગારોને પોલીસનો ડર લાગી રહ્યો છે, ગુનાખોરી ઘટી છે, આવું ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટનું, એના અધિકારીઓનું કેવું છે. નિશાંતજી. દિલીપભાઈ, માનનીય અશ્વિનભાઈ બેંકર મારા મોટાભાઈ સમાન છે અને ભારતીય જનતા પાર્ટીના એક મેચ્યોર પ્રવક્તા તરીકે હંમેશા પોતાની વાત મૂકતા હોય છે. જ્યારે એ સ્વીકારતા હોય કે સરકારની પોલિસીમાં ત્રુટિઓ છે, પરંતુ વાત એ છે દિલીપભાઈ કે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી પોડિયમ અથવા મીડિયાના માધ્યમ દ્વારા જ્યારે એમને દહાડ્યા છે, જ્યારે એમને ગર્જના કરી છે, એના બીજા દિવસે ગુજરાતમાં રેપ જેવી, મર્ડર જેવી, અસામાજિક લુખ્ખા તત્વોના આતંક જેવી ઘટનાઓ બની છે. કેમ એવું? કેમ માનનીય હર્ષભાઈ સંઘવીજી પોડિયમ અને મીડિયાના માધ્યમ દ્વારા જે ગર્જના કરે છે એ ગર્જના ઓન રોડ, ઓન ગ્રાઉન્ડ આપણને દેખાતી નથી? આજે તમે જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે 3-4 દિવસ પહેલા વડોદરાના એક કુખ્યાત ગેંગસ્ટરની દમણથી ગુજરાત પોલીસે એની ધરપકડ કરી વ્યાજખોરીના એક મામલામાં. એના પણ એવા જ વરઘોડા નીકળ્યા, સરઘસો નીકળ્યા, ચાલવા માટે લાયક નહોતું એવા દ્રશ્યો વડોદરાની અને ગુજરાતની જનતાને જોવા મળ્યા. શું થયું? બીજા દિવસે તો સાહેબ જામીન મળી ગઈ. સૌથી મોટો ડ્રોબેક, સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા પટેલ સાહેબ નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે હાજર છે. હું આજે જીટીપીએલ ના માધ્યમ દ્વારા ઘટસ્ફોટ કરવા માંગુ છું કે આવા અસામાજિક લુખ્ખા તત્વો જે પોલીસને પોતાની લાલાખ બતાવે છે, જ્યાં ગુજરાત પોલીસે લાલાખ બતાવવાની હોય એ છૂટી જાય છે. એનું સૌથી મોટું કારણ ચાર્જશીટ છે દિલીપભાઈ. જે હલકી ગુણવત્તાવાળી ચાર્જશીટ ગુજરાત પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, એટલે પુરાવાના અભાવે હલકી ગુણવત્તાવાળી ચાર્જશીટના કારણે આ લોકો મહિના 1.5 મહિનામાં બેલ લઈને છૂટી જાય છે અને ફરી વખત ગુજરાતની જનતાને અને પોલીસને લાલાખ બતાવવાનું શરૂ કરે છે. તમે જો કે એનસીઆરબી ના આંકડા જો, એક પણ ક્રાઇમ અલગ પ્રકારના હોય, મર્ડર હોય, રેપ હોય, અસામાજિક તત્વો હોય, લુખાગીરી હોય, એક્સિડન્ટ હોય, પરંતુ એનસીઆરબી ના ભયંકર આંકડા એવું કહે છે કે ગુજરાત 7મા નંબર ઉપર આવી ગયું ભારત દેશના તમામ રાજ્યોમાં. આપ જોઈ શકો છો કે માત્ર 3 વર્ષમાં 2020 થી લઈને 2023માં દિલીપભાઈ ગુજરાતમાં 6524 થી વધુ રેપ થાય. આપણા આ જ ગુજરાતમાં, ગાંધી સરદારના ગુજરાતમાં
95 થી વધારે ગેંગ રેપ થાય, તેમ છતાં આ સંખ્યા વધી રહી છે દિવસે દિવસે. ભરૂચની ઝઘડિયાની ઘટના જે થઈ, આપ એના સાક્ષી. તો આજે જ અમારા અમિત ચાવડા સાહેબ, લીડર ઓફ ઓપોઝિશન વડોદરામાં આવીને એ 10 વર્ષની બાળકીને મળવા આવ્યા હતા. એ 10 વર્ષની બાળકીનું મોઢું જોઈને, એનું ફેસ જોઈને આપણે સૌ રડી પડીએ. એનો રેપ થાય છે. કેમ લોકોમાં પોલીસનો ડર નથી? તમે વરઘોડા કાઢો, સરઘસો કાઢો, તમે પગ ઉપર ચાલવા લાયક ના છોડો, હર્ષભાઈ સંઘવી મોટી મોટી ગર્જના કરે, તેમ છતાં ગુજરાત પોલીસનો ડર નથી. એ સાબિત કરે છે કે ગૃહ મંત્રાલયના કંટ્રોલમાં નથી ગુજરાત પોલીસ, અથવા તો ગુજરાત પોલીસ ગૃહ મંત્રાલયનું માનતી નથી, અથવા તો બંને વચ્ચે તાલમેલ નથી. આ સાબિતી છે. આજે ગુજરાતમાં તમે જો કે પોલીસની પીસીઆર વેનને આવા લુખ્ખા તત્વો જાહેરમાં તલવારો લઈને પીસીઆર વેનને મજબૂર કરે એરિયા છોડી જવા માટે, તો વિચારો કે ગુજરાતમાં કેવી હાલત હશે. અરે ભાઈ, જે રેપ કેસ થઈ રહ્યા છે, કેમ હૈદરાબાદ વાળી નથી કરી રહ્યા ગુજરાત પોલીસ? હૈદરાબાદ વાળી કરો. અરે અમે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમારા માટે રેડ કાર્પેટ બિછાવીશું. અમે તમને સપોર્ટ કરવા તૈયાર છે. ગુજરાતમાં ક્રાઇમ અટકાવો. નિશાંતભાઈ, એ ગુજરાત પોલીસ જ્યારે ડ્રગ્સ પકડે છે, ઇન્ટરનેશનલ માફિયાઓને પકડે છે, ખૂંખાર ગુનેગારોને પકડે છે, જેલમાં નાખી દે છે, ત્યારે તો તમે બિરદાવતા નથી ને અત્યારે તમે લાલ જાજમ પાથરવાની વાત કરો છો. એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું દિલીપભાઈ, તમે જે ડ્રગ્સની વાત કરી, તો તમે તો નાના નાના ડ્રગ્સ પેડલરને પકડ્યા છે. અરે ભાઈ, જે તમે એક તરફથી સરકાર એવું કહે છે કે ગુજરાતના દરિયા કિનારે અથવા રોડના માધ્યમ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે, અમે પકડી રહ્યા છે. તો જે વ્યક્તિ એને મોકલી રહ્યો છે, પણ મોકલી કોને રહ્યો છે ગુજરાતમાં? સૌથી મોટો ક્વેશ્ચન માર્ક એ છે. કોઈક તો બાયર હશે ને કે જે 3,000 કરોડ, 1 લાખ કરોડ, 50,000 કરોડનું ડ્રગ્સ ખરીદવા માટે બેઠો છે, પોતાનું કન્સાઇનમેન્ટ લેવા માટે બેઠો છે. મોટી માછલીઓ ક્યારે પકડાશે? જ્યાં સુધી તમે જે ડ્રગ્સ 3,000 કરોડનો પકડો છો, એના કરતા વધારે 30,000 કરોડનો તો ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. અને ત્યારે જ આપણને ગુજરાતના યુવાનો ડ્રગ્સની હાલત. કેમેરાએ ગ્રાઉન્ડ ઉપર ઇન્જેક્શન સિરિંજો બતાવેલી છે ને દિલીપભાઈ. આ ઇન્જેક્શનની સિરિંજ કેવી રીતે આવે છે એન્ડ યુઝર સુધી? આ એન્ડ યુઝર સુધી જેટલો ડ્રગ્સ પકડાય છે એનાથી 4 ગણો ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યો છે. આપણે આ ડિસ્ટ્રીબ્યુટર્સને પકડવા છે, આ પેડલર્સને નથી. પેડલર્સને પકડો, એને પણ સારી વાત જ છે, પરંતુ સૌથી મોટા કલ્પ્રિટ આ ડિસ્ટ્રીબ્યુટરને પકડો. એ જ રીતે સૌથી મોટું એક્ઝામ્પલ અમદાવાદમાં હમણાં જે રાત્રિના સમયે જે ડ્રાઈવ થયા, 300 દારૂ પીધેલા વ્યક્તિઓને 3,000 વ્હીકલોના જ્યારે ડ્રાઈવ થયા, એ લોકોનું ચેકિંગ થયું, એમાં પકડાય છે. મારો સવાલ એ છે કે તમે દારૂ પીધેલા વ્યક્તિઓને પકડો છો, પણ દારૂ વેચવા વાળા લોકોને ક્યારે પકડશો? ક્યારે આપણને GTPL ની હેડલાઇન જોવા મળશે કે ગુજરાતમાં એક સાથે 300 દેશી દારૂના અડ્ડા ઉપર રેડ પડી, ગુજરાતમાં એક સાથે 300 થી વધુ ઇંગ્લિશ દારૂ વેચવા વાળા લોકોને બુટલેગરોને પકડવામાં આવ્યા? ક્યારે આપણને હેડલાઇન જોવા મળશે? ચલો, હવે તમે પણ આટલી વાત કરી રહ્યા છો નિશાંતજી, આપ આટલા સવાલ એક વિપક્ષ તરીકે ઉઠાવી રહ્યા છો, મીડિયા પણ જયારે આ ચર્ચા કરી એટલે ચોક્કસ પોલીસ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગ પણ આ અંગે વિચારશે. પણ આરતી પટેલ, જે પ્રમાણે આતંક વધી રહ્યો છે, પહેલા આટલો આતંક નહોતો. પહેલા ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે તે પોલીસ અધિકારીનો ખોફ હતો, રાઉન્ડમાં નીકળતા હતા, પેટ્રોલિંગમાં નીકળતા હતા. હવે આ જ ગાડી પેટ્રોલિંગમાં નીકળી હતી. જે પેટ્રોલિંગ લોકોના રક્ષણ માટે નીકળે છે, એ જ પેટ્રોલિંગની ગાડીમાં પોલીસને છરો ને તલવારો બતાવીને ગાડીમાં બેસાડીને રવાના કરી દે છે. આવા દ્રશ્યો નીકળે, પછી બીજે દિવસે પકડવામાં આવે, એનો વરઘોડો કાઢવામાં આવે, એનું સરઘસ કાઢવામાં આવે. સાહેબ, લોકોમાં ભય વધારે પેસે છે. એનો વરઘોડો ને એનું સરઘસ નીકળે ને એટલે જોનારની આંખો ચાર થાય છે કે આ મોટો ગુનેગાર છે, આને પોલીસને ચેલેન્જ ફેંકી હતી, આને છરો બતાવ્યો હતો, આને તલવાર બતાવી હતી, ઉપરથી એને એક લાયસન્સ મળી જાય છે. આરસી પટેલ જી, આપ અગાઉના બંને અશ્વિનભાઈ અને નિશાંતભાઈને ખૂબ સરસ વાત કરી. હવે આપને કહું કે આ એક ઇન્ડિવિડ્યુઅલ કિસ્સાની અંદર તમે જોશો તો એની અંદર બે સાઈડ છે. એક તો જે જગ્યાએ આ બબાલ થઈ છે, જે લોકો જગ્યાએ આ તલવારો લઈને લોકો પોલીસને ડરાવાયા હતા, હવે એ જગ્યાએ પોલીસની સંખ્યા માત્ર 2ની હતી. પોલીસની ફરજ ચોક્કસ પોલીસ બજાવવા આવી હતી, પણ પોલીસમાં એક બીજી પણ વાત છે કે જ્યારે ફરજ બજાવીએ ત્યારે પોતે સલામત પણ રહેવું અને સાથીદારોની સલામતી પણ જોવી, અને સામે કઈ પ્રકારની આક્રમકતા છે, કયા પ્રકારનું માહોલ છે, કેટલી સંખ્યામાં સામે માણસો છે અને પોલીસની સંખ્યાબળ કેટલું છે, કેમ કે અંતે તો પહોંચી વળવા માટે એક પૂરતું સંખ્યાબળ જોઈતું હોય છે. અને એ પ્રકારે જ્યારે પોલીસ ચારે બાજુથી ઘેરાઈ જાય, સાહેબ, સારા ઓફિસરોએ જગ્યા છોડીને ભાગવું ને દોડતું રોડ ઉપર આવવું પડ્યું છે. હું આપને કહું કે આ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા?
એ તો પોતાના સ્વ બચાવમાં અથવા સલામતી નહીં, સ્વ બચાવ એ રીતે એમણે ત્યાં પૂરતા પ્રયત્ન નતા કર્યા, પછી મેદાન છોડવું જોઈતું હતું. એમણે કોઈ પૂરતા પ્રયત્ન નથી કરતા, એટલે કાવર્ડિનેસના ચાર્જમાં એ લોકો સસ્પેન્ડ થયા હશે. હું એમ માનું છું કે એમણે બાયલાપણું બતાવ્યું ત્યાં. થોડો ઘણો પ્રયાસ ટીયર ગેસ એમની પાસે હોત, એ લાઠીચાર્જ કર્યો હોત, થોડું મારમાર દૂર કરવા પ્રયત્ન કર્યો હોત તો પૂરતું લેખાત, પણ એવો કોઈ પ્રયત્ન નથી કર્યો. માટે આપણે કહ્યું ને કે માહોલ જોવો પડે. હવે જે લોકો પાસે તલવારો હતી, સાહેબ, મારી સામે પણ આવી પરિસ્થિતિઓ આવી છે. જી, એ લોકો તો હુમલો કરવાને મારવાના મૂડમાં હતા. માની લો તલવાર મારી દે, છરી મારી દે છે, તો પોલીસને પરિવાર હોય છે, એને પણ નાના નાના બાળકો હોય. નહીં, એ વાત પોલીસના મનમાં હોય છે, પણ એનાથી ઉપર પોતાની ફરજ હોય છે. સાહેબ, તમે સમજો, કેટલાય ઝપાઝપીના દ્રશ્યોમાં અમે અંદર કૂદી પડ્યા છીએ, એવું પણ થયું છે. પણ ત્યારે અમારી પાસે પ્રમાણમાં સંખ્યાબળ હોય એવો અમારી સાથે એક વાત હતી. આજે મેં જોયું છે, આ એક કેસનો હું બચાવ નથી કરતો, પોલીસનો બચાવ નથી કરતો, પણ પોલીસે અંતે તો પોતાના આજુબાજુની પરિસ્થિતિ પણ જોવી પડે છે કે પહોંચી વળે એમ છે કે નહીં. પોતાની તમામ તાકાત લગાવવા છતાં જો નિષ્ફળ થાય એવું લાગે, ત્યારે અંતે પોલીસે તો પોતાનો જીવ પણ બચાવવો પડે. અને સમય ઓછો છે, મારી પાસે સવાલ ઘણા છે કે પોલીસ પોતાના બાતમીદારો રાખતા હોય છે, અને બાતમીદારો દ્વારા બાતમી વળીને એ પ્રમાણે રેડ કરવી કે સેટિંગ કરવું એ પોલીસ નક્કી કરતું હોય. એ જ બાતમીદાર જેને બાતમી આપી હોય એ જ વચ્ચે રહીને આ આખું એક સેટિંગ કરાવતા હોય છે. અને બીજી તરફ બાતમીદારના માણસો જ આ જે સ્મગલિંગ કરતા હોય કે પછી દારૂનું વેચાણ કરતા હોય, ડ્રગ્સનું વેચાણ કરતા હોય, એવા પણ દ્રશ્યો હોય છે. બહાર ફાંકા મારે અથવા એક ઇમ્પ્રેશન ઉભી કરે છે કે પોલીસને મારે સારો સંબંધ છે. હા, આ પ્રવૃત્તિ છે, પણ એ સાચી પણ છે કે પોલીસ ઘણા બધા કામો પોતાના બાતમીદારો થકી જ ઉકેલ તરફ જઈ શકે છે, શોધખોળ તરફ જઈ શકે છે. એમાં ચોક્કસ એમની મદદ હોય છે, અને પોલીસ બાતમીદારોને સાચવે પણ છે. પણ સાહેબ, ઘણા કિસ્સાઓની અંદર આ પ્રકારના માથાભારે માણસો પોતાની ચાલી વિસ્તાર, પોતાના રહેઠાણ આસપાસના ગુનેગારીનો વિસ્તાર, ત્યાં એટલી હદે આ બાતમીદારોને નુકસાન પહોંચાડતું હોય. મેં જોયું છે કે ઘણા બધા ઝૂંપડપટ્ટી વિસ્તારોની અંદર તો બાતમીદારોની હત્યા પણ થઈ ગઈ છે ભૂતકાળમાં. એટલે બાતમીદારો પણ સલામત નથી સાહેબ. બાતમીદારોનો સલામતીનો કાયદો એ ખનન માટે હોય કે બીજા કોઈ માટે હોય, ડ્રગ્સ માટે હોય, આ માણસોની પોતાની સલામતી નથી. એ પોલીસની મદદ ચોક્કસ કરે છે, પણ એ સલામત નથી, એ પણ જોવું રહ્યું. તો પોલીસ પટેલ સાહેબ, પહેલાના બાતમીદારો અને અત્યારના બાતમીદારોમાં ફરક નથી? પહેલા જે નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા, ખોટું નતું ચલાવવું, સમાજમાં ખોટું ન થવા દેવું. હવેના બાતમીદારો જુઓ તમે કે પોલીસ સાથે એમાં સાહેબ આર્થિક ધોરણનું પ્રમાણ પણ સુધર્યું છે. પહેલા આટલા પૈસા બાતમીદારોને નહોતા મળતા, અત્યારે બાતમીદારોને એટીસથી પૈસા મળે છે, અને ઘણા મોટા ક્રાઇમો થઈ રહ્યા છે. બાતમીદારોની નીતિમત્તામાં પણ થોડો ઘણો ફેર પડ્યો છે. સમયાંતરે આવું થતું જ રહેતું હોય છે, પણ બાતમીદાર વગર પોલીસ લૂલી લંગડી હોય છે, એ પણ સત્ય હકીકત છે. તો પછી પોલીસ શું કરે છે? બાતમીદારો એટલે એક નાનકડો અંગ છે, એક નાનકડું 100 વાત હોય તેમાં એક વાત. એ નાનકડા અંગ દ્વારા પોલીસ પાંગળી છે, ન હોય તો પોલીસ પાંગળી છે? ના, પાંગળી નથી. પોતાના સોર્સિસ તો બધા જ છે સાહેબ. પાંગળી નથી, ઉપયોગી છે. ઓકે અશ્વિનભાઈ, હવે આમાં શું થઈ શકે? દારૂ પીધેલા પર કાર્યવાહી કરો છો, જે કહ્યું તે પ્રમાણે કે તમે નાઇટ ડ્રાઈવ થાય અથવા પોલીસ ડ્રાઈવ થાય, ચેકિંગ થાય, પીધેલાઓને પકડવામાં આવે છે. દારૂ કોણ વેચે છે, બુટલેગર કોણ છે, ડ્રગ્સ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એ મૂળ શોધવામાં ક્યાંક આપણે નિષ્ફળ થયા. આમાં શું કર્યું? 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા. કોઈ પોલીસ સ્ટેશન, કોઈ એ વિસ્તારમાં જો કદાચ કોઈ ક્રાઇમ થયો છે તો પીઆઈ ને કે પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દો. શું આનાથી ક્રાઇમ રોકાશે? આનાથી ખોફ ખાખીનો ઉભો થશે અશ્વિનજી, કે હજુ કંઈક કરવાની જરૂર છે? મેં કહ્યું એમ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણીવાર જાંબાઝ અધિકારીઓ આવતા હોય છે. ન્યુલી રિક્રુટ આઈપીએસ ઓફિસરો પોતાની કેરિયરમાં કંઈક સારું કરવા માટે મથામણ કરતા હોય છે. એ જ રીતે નવા પીઆઈ, નવા પીએસઆઈ, આ બધા લો એન્ડ ઓર્ડરને કંટ્રોલ કરવાની દિશામાં, અને હવે તો અનેકવિધ રીતે આપણે ડિજિટલી ખૂબ કાયદાને આપણે લો એન્ડ ઓર્ડરને સાચવી શકીએ એવી વ્યવસ્થા છે. દંડા સિવાય પણ આપણી પાસે એટલી બધી માહિતીઓ છે કે આપણે એ બધા ગુનેગારોને નશ્યત કરી શકીએ. આપણે લિસ્ટિંગ કરવું પડશે. આપણે આપણા વિસ્તારમાં કયા ગુનાઓ ના થવા જોઈએ એનું થાણા અધિકારી અને પીએસઆઈ વગેરે બેસીને લિસ્ટિંગ કરવું. અશ્વિનભાઈ, આ ગાડી જે પેટ્રોલિંગમાં હતી એમાં 2 જ પોલીસ કર્મી હોય, કયા અધિકારીએ આ ઓર્ડર કર્યો હતો,
કોની પાસે આ મામલો, કારણ કે બાતમી તો મળી જ હતી કે આવી રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા, એવી ફરિયાદ તો થઈ જ હતી, તો પછી અધિકારી સુધી તપાસ પહોંચવી જોઈએ કે આ પેટ્રોલિંગમાં ગાડી ગઈ, એમાં 2 જ પોલીસ કર્મી કેમ, 2 પોલીસ કર્મી પાસે કયા સાધનો હતા, સ્વરક્ષણ માટે શું હતું, એ પણ તપાસ થવી જોઈએ. હકીકતમાં જ્યારે પેટ્રોલિંગમાં નીકળતા હોય છે ત્યારે આ બનાવની ગંભીરતા ધ્યાનમાં નથી હોતી. અત્યારે પટેલ સાહેબે કહ્યું 2 જ પોલીસ કર્મચારી હતા, તેથી તેમણે સ્થળ છોડવું પડ્યું. પરંતુ હું એવું માનું છું કે તેમણે તરત જ વાયરલેસ સેટ અથવા તેમની પાસે જે વ્યવસ્થા હશે એના માધ્યમથી ઉચ્ચ અધિકારીને કહ્યું હશે અને ત્યાર પછી આખી કુમક આવી હશે, આપણે એવું માનીએ. પરંતુ આ પ્રક્રિયા પણ ઝડપથી થાય. પોલીસ અધિકારીઓએ એમનો કયો રોલ નિભાવ્યો છે એ જોવું જરૂરી છે કે તેમણે એમના બચાવની સાથે સાથે એને એક કાયદો ન તોડે એ કામગીરી કરવાની પણ વ્યવસ્થા કરવી પડે. તો મારું સમયની મર્યાદા છે અશ્વિનભાઈ, ફ્રી હેન્ડ આપે છે તો થોડુંક જવાબદાર લોકોએ ખોફ ઉભો કરી શકાય એવી પરિસ્થિતિ છે ગુજરાતમાં, તો કરવું જોઈએ. નિશાંતભાઈ, પોલીસ જે પ્રમાણે કામગીરી કરી રહી છે અને છેલ્લા 25 દિવસમાં આમ તો તમે પણ આંકડા ઘણા બધા આપ્યા છે, પણ મર્ડર પણ 18 મર્ડર થયા છે, લો એન્ડ ઓર્ડર છે, પણ માનો છો કે અમલીકરણ એ પ્રમાણે થાય તો ચોક્કસ એક ખોફ ઉભો થાય જે કરવામાં સિસ્ટમ ક્યાંક પાંગળી છે. દિલીપભાઈ, બિલકુલ, જો ખૂબ જ પોઝિટિવ વાત કરવા માંગુ છું કે ગુજરાત પોલીસમાં એવા કેટલાય ઓફિસર છે કે જે શહીદી પર દોડતા હોય છે. ગુજરાત પોલીસના એવા કેટલાય ઓફિસર છે કે જે ખૂબ જ નિષ્ઠાપૂર્વક જ્યારે આવા અસામાજિક લુખ્ખા તત્વોની પાછળ જતા હોય છે ત્યારે ઘણું બધું એમને શારીરિક નુકસાન થતું હોય છે. આવા તમામ ઓફિસરોને ગુજરાત પોલીસ સેલ્યુટ કરું છું. પરંતુ વિષય એ આવે છે કે જ્યારે સત્ય અને અસત્યની લડાઈ હોય ત્યારે સત્ય અસત્ય ઉપર ત્યારે જ હાવી થઈ શકે જ્યારે એ પોતે બલવાન હોય. એ વિચારવાની વાત છે કે આપણી ગુજરાત પોલીસને આજે 2025માં આપણે જ્યારે જવાના હોય ત્યારે 1985 ની ટેકનોલોજી સાથે કમ્પેર ના કરી શકીએ. જ્યાં સુધી ગુજરાત પોલીસને નવા ઇક્વિપમેન્ટ, નવી ટેકનોલોજી, નવા વેપન્સથી સજ્જ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ લુખ્ખા તત્વો પર ખોફ નહીં રહે. લુખ્ખા તત્વો જો તલવાર લઈને આવતા હોય તો આપણી એ પીસીઆર માં બેઠેલા એ 2 પોલીસ જવાનો પાસે એવા વેપન્સ હોવા જરૂરી હતા કે જે અલ્ટ્રા મોડર્ન હોય, જેને જોઈને જ નજરમાં આ લુખ્ખા તત્વો પોતાની તલવારને જમીન ઉપર નિશાનજી અપેક્ષા રાખીએ કે હવે પોલીસ પણ અપગ્રેડ થાય, મોડર્નાઇઝ કરવાની. બિલકુલ. હવે આખરે શું કહેશો આરસી પટેલ કે પહેલા પોલીસનો ખોફ હતો, પોલીસ માત્ર નામથી જે કોઈ ગુનેગારો ડરતા હતા, એક ભયનો માહોલ હતો, હવે ઊંધું છે. ક્યાંક એ બુટલેગરોનું ગ્રુપ આપણી પર હુમલો ના કરે, ક્યાંક ગુનેગારો પોલીસ પર હુમલો ના કરે, પરિસ્થિતિ આખી બદલાઈ છે. શું કરવું જોઈએ? શોર્ટમાં શું કહેશો? ઉકેલ શું કરવું જોઈએ? એના કરતા 1985 થી 2000 સુધીની વાત કરું તો એ વખતે દંડા રાજ ચાલતું હતું અને ત્યાર પછી માનવ અધિકાર પંચ ઇન્ટરફિયર કરવા માંડ્યું અને કોર્ટોએ પોલીસ અધિકારીઓ સામે ખૂબ ગુના દાખલ કરવા ચાલુ કર્યા અને કોર્ટોએ ગુનેગારોનું સાંભળ્યું અને પોલીસને દબાવી દીધી. ત્યાર પછી 2001 પછી લગભગ દંડો ચાલતો બંધ થઈ ગયો, જે છેલ્લા 1-2 મહિનાથી ચાલુ થયો છે. આ પીરિયડની અંદર ગુનેગારો એટલી હદ સુધી અને ગુનો કરતા જ રહ્યા, પોલીસ મારી જ નથી શકતી એ સ્થિતિમાં હતી. માનવ અધિકાર પંચ અને અમુક જાતના પેલા સંસ્થાઓને એ બધી એટલી બધી રીતે પોલીસના ઉપર ચડી બેઠી અને ડિપાર્ટમેન્ટે પણ જે તે વખતે પોલીસને સહકાર ના આપ્યો અને કોર્ટોએ તો પોલીસને પેલા આરોપીઓને ખુલ્લા કરીને જોવાનું ચાલુ કર્યું કે એક દંડો પડ્યો હોય પેલાને સીધો હોસ્પિટલમાં સારવારમાં મોકલે અને અધિકારી વિરુદ્ધમાં ફરિયાદ દાખે, એથી મોરલ તૂટી ગયું. તો અત્યારે કોર્ટમાં આરસી પટેલ કોર્ટમાં પૂછતા તો હશે ને કે તમને માર પડ્યો છે કે કેમ? અરે પૂછે છે, પહેલું વાક્ય એમ હોય કે તમને પોલીસે માર માર્યો છે. કેટલાક નાલાયક તો મતદારો કપડા કાઢીને સાહેબ ઉભા થઈ ગયેલાનું ઉદાહરણ છે કોર્ટમાં કે જુઓ સાહેબ મને માર્યો છે. કોર્ટ તરત એનું કોગ્નિઝન્સ લે છે, તરત સારવાર કરાવે છે, પોલીસ અધિકારી વિરુદ્ધમાં એફઆઈઆર કરે છે. પોલીસ પ્રજા સહકાર નથી આપતી, પોલીસ તંત્ર સહકાર નથી આપતું. આખરે અધિકારી એકલો પડી જાય છે. ને આપણે જોયું છે કેટલાય બહાદુર ઓફિસરોએ કેટલાય પેલા આ પ્રકારના પ્રયોગો કર્યા હતા. ભૂખમરામાં મરવું પડ્યું છે. આરસી પટેલ, અત્યારે ડર નથી પોલીસને કે એના જે તળિયા તોડી નાખે છે અથવા જે ચાલવામાં તકલીફ છે સાહેબ? 2 મહિનાથી આ જે ક્રાઇમ રેટ ખરેખર ગુજરાતમાં હદ બાર વધી ગયું છે. ત્યારથી કામ લીધું છે પોલીસે, એ દ્રષ્ટિએ કામ લીધું. હું બિરદાવું છું આ પોલીસને અને સરકારને પણ બિરદાવું છું.
પણ સાહેબ આ ચાલુ રાખવું પડશે ને એનાથી વધારે કંઈક કરવું પડશે. ચલો બિલકુલ કડક થવું પડશે. પોલીસે પગલા ભર્યા છે, પણ અશ્વિનભાઈએ કહ્યું એમ કે દાખલારૂપ કામગીરી પોલીસે કર્યું છે. એમણે સ્વીકાર્યું છે કે ચોક્કસ એક ખોફ નથી. અશ્વિનભાઈએ બહુ જ બ્લન્ટલી, ભલે ભારતીય જનતા બિલકુલ. પાર્ટીના પ્રવક્તા છે, સરકારના પ્રવક્તા છે, પણ બહુ જ સારી વાત કરી છે કે અગાઉ એવા કડક પીઆઈ હતા, એવા પીએસઆઈ હતા, એવા અધિકારીઓ હતા જેનાથી લોકોમાં એક ખોફ હતો. પણ ક્યાંક આવી ઘટનાઓથી સંજ્ઞાન લેવું જોઈએ. એમણે રાજનીતિ નથી કરી, એમણે બચાવ નથી કર્યો, પણ સ્પષ્ટ વાત અશ્વિન બેંકરે જે કરી છે ને ખરેખર બિરદાવવા લાયક છે. અને ઘણા જાંબાઝ એવા અધિકારીઓ પણ છે, એમનું કહેવું છે કે જેઓ સારી કામગીરી કરી રહ્યા. નિશાંતભાઈએ કહ્યું એમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીજી, ગૃહ રાજ્યમંત્રી જ્યારે દહાડ્યા છે, જ્યારે મીડિયા સમક્ષ, પોડિયમ સમક્ષ ગુનેગારોને જ્યારે એમણે પડકાર્યા છે, બીજા જ દિવસે એવી ઘટનાઓ બને છે આતંકની ને હત્યાની, અને એમની ગર્જના ઓન રોડ દેખાતી નથી. આ સવાલ નિશાંત રાવલે ઉઠાવ્યા છે. વરઘોડા સરઘસ નહીં, પરંતુ એમને આ વરઘોડાને સરઘસ કાઢ્યા પછી જામીન મળી જાય છે, એટલે એક પરવાનો મળી જાય છે કે આ ગુનેગાર છે, આ ભયાનક વ્યક્તિ છે અને આ માથાભારે શખ્સ છે, આવો એક પરવાનો મળી જાય છે. એનસીઆરમાં એમણે કહ્યું ગુજરાત આખા ભારતમાં 7મા નંબરે છે. 3 વર્ષમાં 6524 રેપ, 95 થી વધારે ગેંગરેપ, અને ચોક્કસ એવા ઓફિસરની પણ એમણે સરાહના કરી છે કે જેમણે શહીદી વોરી છે, સારા કામ પણ કર્યા છે, એવા ઓફિસરો પણ છે. અને આરસી પટેલે કહ્યું એમ કે પોલીસની સંખ્યા માત્ર 2 હતી એ વખતે, એટલે સલામત પણ રહેવાનું હતું ને કાયદાનું રક્ષણ પણ કરવાનું હતું. મુશ્કેલ હતું ને માહોલ જોવો પડતો હોય છે. એમણે બાતમીદારોની વાત કરી કે બાતમીદારો સલામત નથી, પણ એમની નીતિમત્તામાં ક્યાંક ફરક આવ્યો છે. અને દંડારાજ પહેલા ચાલતું હતું, પણ માનવ અધિકાર જેવા પંચ આવે, કોર્ટમાં અપીલ કરે એટલે કોર્ટ પોલીસને દબાવતી હતી. પણ છેલ્લા વખતથી આરસી પટેલ કહી રહ્યા છે કે જે ક્રાઇમ ચોક્કસ વધ્યો છે, પણ પોલીસ પણ કડક થઈ છે, અને જે ક્રાઇમ રેટ વધ્યો છે એની સાથે પોલીસ એક્શનમાં પણ આવી છે. અપેક્ષા રાખીએ કે આ બધું જ ચાલે છે. ગુજરાત ન્યૂઝ જીટીપીએલ પર આ ચર્ચા કરવા પાછળનું કારણ એ છે કે લોકો જાગૃત થાય, પોલીસ એક્શનમાં આવે, અને આવા ગુનેગારો, આવા બેફામ જે તત્વો છે અથવા જે લુખા તત્વો છે એ કંટ્રોલમાં આવે. એકમાત્ર હેતુથી આ ચર્ચામાં આજે આ મુદ્દાને સ્થાન આપ્યું છે કે ખાખીનો ખોફ કેટલો. અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ અશ્વિન બેંકર, આરસી પટેલ, નિશાંત રાવલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, ખાખીનો ખોફ કેટલો. લુખા તત્વો જ્યારે બેફામ બન્યા છે ત્યારે. ફરી મળીશું નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.